નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુએઈ પહોંચી ગયા છે। યુએઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસનો કાર્યક્રમ છે। યુએઈમાં સૌથી પહેલું હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યું છે તેના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા છે ત્યારે ત્યાં તેમનું શાનદાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। યુએઈ દ્વારા જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને સાથે સાથે વેપારને વધુ મજબૂત કરવા માટે જે વધારાના કરારો કરવામાં આવ્યા છે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે યુએઈ સાથે તેમના ખૂબ જ સારા સંબંધ રહ્યા છે અને જ્યારે તેઓ યુએઈ આવે છે ત્યારે તેમને લાગે છે કે તેઓ પોતાના ઘરે જ આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના વડાપ્રધાનને બ્રધર કહીને એટલે કે ભાઈ કરીને સંબોધન કર્યું હતું। ब्रदर, मैं सबसे पहले तो हमारा और हमारी टीम का शानदार और उष्मापूर्ण स्वागत करने के लिए मैं हृदय से आपका बहुत बहुत आभार व्यक्त करता हूं। और जैसे आपने कहा, मैं पूरी तरह उसको फील करता हूं। मुझे हमेशा लगा है कि जब मैं आपके पास आया हूं, आप लोगों के बीच आया हूं, तब हमेशा लगा है कि जैसे मैं अपने ही घर में आया हूं, अपने ही परिवार के ही सदस्यों के साथ मैं मिलने आया हूं। ऐसा मैं हमेशा अनुभव कर रहा हूं। और हमारे संबंधों की गहनता ऐसी है, पिछले 7 महीने में हम 5 बार मिले हैं। ये शायद बहुत रेयर होता है। मुझे भी यहाँ 7 बार आने का अवसर मिला है। यानी ये हमारी निकटता है और हर क्षेत्र में हम लोग जिस प्रकार से आगे बढ़े हैं और आज भारत और यूएई के बीच में हर क्षेत्र में एक सांझी भागीदारी हो रही है। आज भी हम कई महत्वपूर्ण फैसले करने जा रहे हैं। हम यूपीआई मेरा और हमारा जीवन कार्ड, इन दोनों का एक प्रकार से एक नया युग शुरू हो रहा है फिनटेक का, और ये भी अपने आप में बहुत बड़ा है। उसी प्रकार से मैं आपका हृदय से आभार व्यक्त करना चाहूंगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા જે મંદિર બનાવવામાં આવ્યું છે તે મંદિર વિશે પણ ચર્ચા કરી કે જ્યારે તેમને આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે યુએઈ તરફથી ત્વરિત જ તેનો રિપ્લાય પણ આપવામાં આવ્યો અને જ્યાં તમે આંગળી મૂકો ત્યાં મંદિર બનાવી દેવામાં આવશે, એટલે જગ્યા આપવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી। આજે જે રીતે બંને રાષ્ટ્રોના વડાઓ એક સાથે મુલાકાત કરી છે, વેપારિક સંબંધોને આગળ વધારવા માટે ચર્ચા કરી છે, તે આવનારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયી દેખાઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે કાલે યુએઈમાં પહેલું હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું છે તેના શુભારંભ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેનાર છે।